છેલ્લા 25 વર્ષથી ગાલો ચેમ્બરમાં મારી ઓફિસ છે. આ વિસ્તારમાં આખું વડોદરા શહેર જાણે છે કે અહીંયા ચાની લારીથી માંડીને ડેરીમાં છેલ્લા 25 વર્ષથી ટ્રાફિક આવો જ જામ હોય છે. દિલ્હી હું સવારે ઓફિસે આવું ને પછી રૂટિનમાં 10 સાડા 10 વાગે મારી ફેક્ટરી પર જવાનું છું. ગઈકાલે મારી ગાડી મને લેવા 1 સેકન્ડ માટે ઊભી રહી, 2 સેકન્ડ માટે. મારું આવવું એટલે અમે પોલીસ કોન્સ્ટેબલ આવીને ગાડીમાં દરવાજો આગળથી ખોલી દીધો. તો કે કેમ ભાઈ, શું તકલીફ પડી? તો કે ગાડી વચ્ચો જ ઊભી છે. મેં કહ્યું સાહેબ આ ગાડી વચ્ચો નથી ઊભી, ગાડી મને લેવા આવી છે. એટલે કે બહાર પેલા એસીપી સાહેબની ગાડી બી ત્યાં જઈને વાત કરો આપ. એટલે હું તો ઓળખતો હતો કોણ એસીપી છે. હું એસીપી સાહેબની ગાડીમાં ગયો તો એસીપી સાહેબની ગાડીની ખુદની પોતાની ગાડીના કાળા કાચ હતા. તો મારે શોધવા પડે કે એસીપી સાહેબ ક્યાં બેઠા છે. શોધ્યું એટલે એસીપી સાહેબે દરવાજો કર્યો. મેં કહ્યું બોલો સાહેબ શું તકલીફ હતી? મને કે ગાડી વચ્ચે ઊભી છે, પોલીસ લઈ લે. મેં કહ્યું સાહેબ ગાડી વચ્ચે નથી ઊભી, મને લેવા આવી છે. તે છતાં એવું કહે મને મેમો આપી દો આપ, ગાડી લઈ લે પોલીસ સ્ટેશન. કહ્યું ને કહે છે તને. મેં કહ્યું કામ કરો સાહેબ, આપ ગાડી લઈ જાઓ પોલીસ સ્ટેશન, હું તો નથી આપ. એટલે એક કોન્સ્ટેબલ ગાડીમાં બેસી ગયો. પછી જે વાર્તાલાપ થઈ અલી સાથે, મારા ડ્રાઈવર સાથે, એ મેં એન્ટીક્રસ્ટ લખીને આપી દીધેલી છે. પછી ગાડી લઈ ગયા પોલીસ સ્ટેશન. પછી મારા મિત્ર થ્રુ પોલીસ કમિશનર સાહેબને ફોન કર્યો. પોલીસ કમિશનર સાહેબે જ્યોતિબેન જે અહીંયા કમિશનરશ્રી છે એમને વાત કરતાં એમને ઇન્ટરવ્યૂ કરીને ગાડી મારી છોડાવી આપી. મારે એટલું જ જાણવું છે કે મારી ગાડીમાં દારૂ હતો, મારી ગાડીમાં રિવોલ્વર હતી, કોઈ એવું શું હતું કે મારી ગાડી લઈ જવી પડી? અચ્છા, બીજા પોલીસ અધિકારીને કયો રાઇટ છે કે ગાડી લઈ જવી? ઓફકોર્સ એ ટ્રાફિકમાં હોય તો એમની પાસે રાઇટ છે કે ભાઈ મને મેમો આપે એકાદું. ગાડી કયા અધિકારથી લઈ ગયા? અહીં બીજી આટલી બધી ઘણી ગાડીઓ પડી હતી, મારી મર્સિડીઝ કેમ દેખાય? 3.5 કરોડની ગાડી રસ્તા પર લેવામાં નહીં, એમને તકલીફ પડી ગઈ. પ્રેસ્યુડાઇઝ માઇન્ડ શું? ખોટી વાત છે એમની. ડેલ્ટેન સર્કલ સૂર્યા તરફથી અમે આવતા હતા અને ગાડી વચ્ચોવચ પડી હતી. અમે દૂરથી જોઈ, નજીકમાં જઈને પણ અમે સાઈડમાંથી ગાડી લીધી. પછી અમે ઊભી રાખીને મારા કમાન્ડો અને મારા ઓપરેટર બંને એમની પાસે ગયા. ગાડી કેમ વચ્ચે ઊભી છે? પછી લઈ લો ઓફિસ. નોર્મલી અમે એના ઓફિસ રહી અને એમને દંડ વગેરે આપતા હોઈએ છીએ નો પાર્કિંગમાં. એટલે રોડ વચ્ચે મૂકવા છતાં આવું થયું. અને પછી અચાનક એ ભાઈ શું નામ, જયેશભાઈ, એ અચાનક એ ભાઈ મળવા આવ્યા મારી ગાડી પાસે. મને કે શું થયું સાહેબ? હું કહી ગાડી તમારી અત્યારે વચ્ચોવચ્ચ છે, તમારી ને મારી, તો ફટાફટ મારી ઓફિસમાં પછી આપણે વાત કરીએ. પણ એ આવ્યા નહીં, ખાલી એમનો ડ્રાઈવર આવ્યો અને એ પણ બહુ ખરાબ વાત કરતો હતો મારા માણસ જોડે કે ભાઈ મારા સાહેબ તો ટણીવાળા છે અને ગાડી હળગાઈ નાખશે, પણ અહીંયા તો ના જ આવે અને ઓળખતા નથી એને વાતો કરતો હતો. પણ અમને લાગે ભાઈ ચલો ડ્રાઈવર છે એના મગજમાં કદાચ ના ચાલતું હોય. તો મેં એમને એવું કીધું તમે તમારા સાહેબ જોડે મને વાત કરાવો અને તમારા સાહેબ તમને ઠપકો આપશે કે પોલીસ જોડે આવી રીતના વાત ના થાય, કોન્સ્ટેબલ જોડે. એટલે એને એવી વાત કરી કે ભાઈ ગાડી તો અહીંયા જ રહેશે, મારા સાહેબ આવશે એટલે સાહેબને લઈને મારે જવાનું છે વગેરે એ બી વાત કરી હશે. તો એ એમને સમજવાની વાત હતી કે ભાઈ એના ડ્રાઈવરને ઠપકો આપે કે ભાઈ પોલીસ જોડે આવી રીતના વાત ના થાય. એ 2 વાક્ય કહેવાની જગ્યાએ એમણે આટલું લાંબુ કર્યું એ અનનેસેસરી છે. અને બીજી બધી વાતો જે તમે કહો છો બધી ખોટી છે અને આમાં કોઈ આક્ષેપો જે કહે છે એ પ્રમાણે એવું કશું થયું નથી. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।